નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચિત્રકલા વિષય ચિત્રકલા પાઠ 2 ચિત્રકલાના મૂળ તત્વો. પ્રશ્ન 1, ચિત્રકલાનું બીજું મુખ્ય અંગ કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રંગ. કોઈપણ વસ્તુનો ભાવ દર્શાવવા કે નિસર્ગની વાસ્તવિકતા દર્શાવવાની ક્ષમતા શામાં છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રંગોમાં છે. ચિત્રકાર પોતાના હૃદયની ઉર્મિનો નિચોડ કોના દ્વારા ચિત્રકૃતિમાં ઉતારે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રંગ દ્વારા. પ્રશ્ન 4, સૂર્યના કિરણોને ત્રિપાર્શ્વ કાચની મદદથી વિભાજિત કરવાથી તે કેટલા રંગોમાં દેખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 7. પ્રશ્ન 5 વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5, રંગોની શ્રેણીમાં કેટલી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 3. પ્રશ્ન 6, પ્રથમ શ્રેણીનો રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 7, પ્રથમ શ્રેણીનો રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પીળો. પ્રથમ શ્રેણીનો રંગ કયો છે? પ્રશ્ન 8, પ્રથમ શ્રેણીનો રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાદળી. પ્રશ્ન 9, ચિત્રમાં વિવિધ ભાવોનો અભિવ્યક્તિનો ખ્યાલ કોના દ્વારા આપી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રંગો દ્વારા. પ્રશ્ન 10, કયો રંગ પોતાનું અલગ અસ્તિત્વ અને ઓજસ ધરાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 11, કયો રંગ બીજા રંગોના મિશ્રણથી બનાવી શકાતો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પીળો. પ્રશ્ન 12, કયા રંગો મેળવણીથી બનાવી શકાતા નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મૂળ રંગો. પ્રશ્ન 13, કયા રંગોમાં શુદ્ધતા અને તેજસ્વીતા ઘણી વધારે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રથમ શ્રેણીના રંગોમાં. પ્રશ્ન 14, કયા રંગોમાં શુદ્ધતા અને તેજસ્વીતાનું પ્રમાણ ઓછું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય શ્રેણીના રંગો બી. પ્રશ્ન 15 વિદ્યાર્થી મિત્રો, પ્રથમ શ્રેણીના કોઈપણ બે રંગોના પરસ્પર સપ્રમાણ મિશ્રણથી કઈ શ્રેણીનો રંગ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તૃતીય શ્રેણીના. પ્રશ્ન 16, કયા રંગોની તેજસ્વીતા ઘણી ઓછી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તૃતીય શ્રેણીના. પ્રશ્ન 17, કયા રંગો શાંત અને શીતળતાનો ભાવ પ્રગટે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તૃતીય શ્રેણીનો. પ્રશ્ન 18, કયા રંગો વાસ્તવમાં ભૂખરા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તૃતીય શ્રેણીના બી. જવાબ છે બી તૃતીય શ્રેણીના. પ્રશ્ન 19, લાલ અને પીળા રંગમાં મિશ્રણ અથવા મેળવણીથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કેસરી.
પ્રશ્ન 20 પીળો અને વાદળી રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીલો, બી લીલો. પ્રશ્ન 21 વાદળી અને લાલ રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જાંબલી. પ્રશ્ન 22 કયા રંગોના મિશ્રણથી કેસરી રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લાલ અને પીળો, એ લાલ અને પીળો. પ્રશ્ન 23 કયા રંગના મિશ્રણથી લીલો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પીળો અને વાદળી, ડી પીળો અને વાદળી. પ્રશ્ન 24 કયા રંગના મિશ્રણથી જાંબલી રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાદળી અને લાલ. પ્રશ્ન 25 કેસરી અને લીલા રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચટણી. પ્રશ્ન 26 વિદ્યાર્થી મિત્રો લીલા અને જાંબલી રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પથ્થરિયો. પ્રશ્ન 27 જાંબલી અને કેસરી રંગના મિશ્રણથી કયો રંગ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બદામી. પ્રશ્ન 28 કયા રંગોના મિશ્રણથી ચટણી રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેસરી અને લીલો. પ્રશ્ન 29 કયા રંગોના મિશ્રણથી પથ્થરિયો રંગ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લીલો અને જાંબલી. પ્રશ્ન 30 પ્રશ્ન 30 કયા રંગના મિશ્રણથી બદામી રંગ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાંબલી અને કેસરી. પ્રશ્ન 31 કયા રંગના ઉત્સવ ફૂલો અને વસંતના રંગનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ. પ્રશ્ન 32 હિંસા, ભય, ક્રોધ, ઉગ્રતા અને જેવા ભાવ દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 33 ચિત્રના હિંસાત્મક દ્રશ્યનો કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લાલ. પ્રશ્ન 34 કયો રંગ પ્રેમનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાલ. પ્રશ્ન 35 માંગલિક અને શુભ પ્રસંગોમાં કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાલ. પ્રશ્ન 36 કયો રંગ સૌભાગ્યનું પ્રતીક ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 37 કયો રંગ બાળકો અને સ્ત્રીઓના પ્રિય રંગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ. પ્રશ્ન 38 કયો રંગ પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 39 કઈ શ્રેણીના રંગ મિશ્રણથી બનતા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રથમ શ્રેણીના. પ્રશ્ન 40 કયો રંગ પવિત્રતાનું સૂચન કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પીળો. પ્રશ્ન
પ્રશ્ન 41 પીળો રંગ નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પવિત્રતા દર્શાવે છે. બી પવિત્રતા દર્શાવે છે. પ્રશ્ન 42 પીળું પીતાંબર શાનું પ્રતીક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પવિત્રતાનું. પ્રશ્ન 43 કેટલા સાધકો કયા રંગનો પીતાંબર ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પીળા. પ્રશ્ન 44 કોઈ પણ પ્રજ્વલિત દીપ પ્રકાશ, અગ્નિ, સૂર્ય વગેરેનો પ્રકાશમય દર્શાવવા કયો રંગનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પીળા. પ્રશ્ન 45 આછો પીળો રંગ શું દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી અશક્તિ. પ્રશ્ન 46 અશક્તિ કે માંદગી દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આછો પીળો. પ્રશ્ન 47 કયો રંગ તેજસ્વીતા અને પવિત્રતા માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પીળો. પ્રશ્ન 48 આકાશ અનંત અને વિશાળ એવું દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાદળી. પ્રશ્ન 49 કયો રંગ વિશાળતાનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાદળી. પ્રશ્ન 50 વાદળી રંગ કયો ભાવ દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આકાશ અને અનંતતાનો. પ્રશ્ન 51 વિશાળતા, ગંભીરતા અને અનંતતા દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાદળી. પ્રશ્ન 52 આકાશની વિશાળતાને કારણે કયા રંગની ભ્રાંતિ પેદા થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભૂરા. પ્રશ્ન 53 કયા સંતે વાદળી રંગને પરમાત્માનું પ્રતીક માન્યો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નાનકે. પ્રશ્ન 54 કયો રંગ સજીવતાનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીલો. પ્રશ્ન 55 કયો રંગ હરિયાળી અને તાજગી દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 56 કયો રંગનું પરિણામ શાંતિ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીલો. પ્રશ્ન 57 કયા રંગ દ્વારા તાજગી, સમૃદ્ધિ અને ફળદ્રુપતા દર્શાવી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લીલો. પ્રશ્ન 58 આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચેના પટ્ટામાં કયો રંગને સ્થાન આપવામાં આવ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 59 આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટામાં કયા રંગ સ્થાન આપવામાં આવ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કેસરી. પ્રશ્ન 60 ત્યાગ, સ્વાપણ અને બલિદાનની ભાવના દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કેસરી. પ્રશ્ન 61 કેસરિયા અને શહાદતની ભાવના પ્રગટાવવા માટે કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કેસરી. પ્રશ્ન 62 દેશવાસીઓમાં શૌર્ય, ત્યાગ અને વીરતાની ભાવના જાગૃત કરવા આપણા રાષ્ટ્રીય શું આપવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેસરી.
પ્રશ્ન 63 દરબારી ઠાઠ અને બાદશાહી દમામ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાંબલી. પ્રશ્ન 64 વિનમ્રતા, રાજસ્વૃતિ, આરામ, વૈભવ વગેરેના ભાવ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જાંબલી. પ્રશ્ન 65 કયો રંગ શાંતિનું પ્રતીક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ. પ્રશ્ન 66 સફેદ રંગ શાની ભાવના દર્શાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શુદ્ધતાની. કયો રંગ પ્રશ્ન 67 કયો રંગ પવિત્રતા અને પ્રમાણિકતાનો અહેસાસ કરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ. પ્રશ્ન 68 કયો રંગ સ્વચ્છતા અને શુદ્ધતા દર્શાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સફેદ. પ્રશ્ન 69 આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના પટ્ટામાં કયા રંગની સ્થાન આપવામાં આવ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સફેદ. પ્રશ્ન 70 વિરોધ દર્શાવવામાં કયા રંગના વાવટા ફરકાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાળા. પ્રશ્ન 71 શોક દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કાળો. પ્રશ્ન 72 કયો રંગ ઊંડાણ, ગહનતા, કપટ અને છાયા દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કાળો.